એક્ઝામ પ્રિપરેશનનું ટાઈમ ટેબલ. કોઈપણ વસ્તુને જ્યાં સુધી તમે વ્યવસ્થિત મેનેજમેન્ટ સાથે તૈયારી નહીં કરો, આડીઅવળી મહેનત કરવાનો કોઈ અર્થ નથી. એને ચોક્કસ મેનેજ કરી એને ટાઈમ ટેબલ પ્રમાણે તમારે કામગીરી કરવી પડશે, તો જ તમે સક્સેસ મેળવી શકશો. તો એના માટેનું એક તમને હું ટાઈમ ટેબલ આપું છું, જેને તમે અનુસરશો તો ચોક્કસથી તમે એમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તો એનું ટાઈમ ટેબલ આ પ્રમાણે છે. 25 તારીખે તમે સેટરડે, ઘણા વિદ્યાર્થીઓને સાયન્સમાં એમાં રજા છે અને કોમર્સના અમુક વિદ્યાર્થીઓ જે વિષય પસંદ પ્રમાણે કર્યા હોય એ પ્રમાણે સેટરડે તમે સાંજ પછી ચેપ્ટર વાઇઝ સમરી તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં પ્રકરણનો સારાંશને સમજશો તો જ તમે એને સારી રીતે પરફોર્મ કરી શકશો. 26 તારીખને રવિવારે સવારે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ એટલે કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમે તૈયાર કરી નાખો. 26 તારીખ બપોર અને સાંજનો જે સમય છે એમાં મોસ્ટ આઈએમપી MCQs તમારે તૈયાર કરવાના હોય. ત્યારબાદ 26 તારીખ રાત્રે સ્ટુડન્ટ હેલ્પ ગાઈડ, જેમાં મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ફૂલ ફોર્મ, એક્સટેન્શન, મેનુ અને ઓપ્શન, ફંક્શન કીઝ, આ બધી જે ટિપ્સ એન્ડ ટ્રિક્સ જેવું હોય એ તમે તૈયાર કરી શકો. અને જે દિવસે તમારી એક્ઝામ છે 27 માર્ચ 2017 સોમવાર, તમારી એક્ઝામ બપોરે છે 3 વાગે. તો સવારનો જે તમારી પાસે જે સમય છે એમાં તમે મોડલ ક્વેશ્ચન પેપર્સ જે છે એ તમે તૈયાર કરી શકો છો. પરીક્ષા આપતા હો તે સ્થિતિમાં બેસી અને તમે એના જવાબ તૈયાર કરી શકો છો. હવે પ્રશ્ન થશે કે આ બધી વસ્તુ અવેલેબલ ક્યાં હશે? તો આ બધા અપડેટ્સ જે છે એ તમને પરીક્ષા સુધીમાં મારી વેબસાઇટ www.tejasthakar.com આ વેબસાઇટ ઉપરથી તમને અવેલેબલ થઈ જશે, જેમાં તમે સ્ટુડન્ટ કોર્નર હેઠળ તમારું ધોરણ અને માધ્યમ પસંદ કરી શકો છો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ મીડિયમ અથવા સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ. તો તમે આ પ્રમાણે મારી વેબસાઇટ પરથી આ બધી જ માહિતી જે છે એ તમે અવેલેબલ થઈ જશે તમને. આપ મને આ જુદા જુદા માધ્યમોથી ફોલો કરી શકો છો. આપ મને વોટ્સએપ, મારી વેબસાઇટ, યુટ્યુબ પર, ફેસબુક, ઈમેલ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ, આ કોઈ પણ માધ્યમથી તમે મારો સંપર્ક કરી શકો છો. જો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ ટેકનોલોજી વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી એને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી ટેકનોલોજી અને એજ્યુકેશનલ અપડેટ્સ તમને લગાતાર મળતા રહે. અને જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી તમે તેને લાઈક કરશો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે ચોક્કસથી એને શેર કરશો, જેથી એ લોકોને પણ આ વસ્તુ ઉપયોગી થઈ શકે. ફરીથી આપ સૌને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. વિશિંગ યુ ધ બેસ્ટ ઓફ લક ફોર કમ્પ્યુટર એક્ઝામ એન્ડ ઓલ્સો ઓલ સબ્જેક્ટ્સ. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.